ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી. સવારનો ટાઈમ થઈ ગયો છે અને શિવનું લંચ અને બેગ તૈયાર થઈ ગયું છે. શિવને વારને 5 મિનિટની વાર છે. આ તો બહુ ઝાકળ છે. જો ધૂંધલું ધૂંધલું જ છે ચારે તરફ, ઝાકળ. અમારે તો અહીંયા બહુ ઝાકળ લાગે છે. આમાં હજી ઓછી દેખાય છે, બાકી બહુ જ. શિવનું બેગ ને બોટલ ને ટિફિન ત્રણેય વસ્તુ નીચે રાખતા આવીએ, એટલે વાન આવે એટલે ખાલી શિવભાઈને જ લઈ જવાના રહે, કારણ કે બધી વસ્તુ એ ઘરે પડશે નહીં. એક તો એટલી ઠંડી, અને એમાં શિવભાઈને ઉઠાડવાની થોડુંક અઘરું તો છે, પણ પછી ધીરે ધીરે ટેવ પડી ગઈ છે. આ રાખી દીધું આપણે સોફા પર એનું સામાન, કે હવે શિવનું વાન આવે એટલે ફટોફટ એને ઉઠાડીને મોકલવાનું જ રહે. આ છે માંડવી. ગાય આવે છે ને મારો નિયમ જ છે કે ગાયને રોટલી ખવડાવી ને પછી દિવસની શરૂઆત કરવી. આલે રોજના નિયમ પ્રમાણે ગાયને રોટલી ખવડાવીને પછી દિવસની સરસ મજાની શરૂઆત કરીએ. ગાય માતાના આશીર્વાદ મળી જાય પછી બીજું શું જોઈએ ભગવાન પાસે. ભાતે ઉહાવી નાખ્યા છે, રોટલી બનાવી નાખી છે, અને ટમેટા સરસ મજાના બાફી નાખ્યા છે, કારણ કે આપણે આજે સૂપ ભાત બનાવવાનું. ઝાકળ કડકડતી ઠંડી ને શિવભાઈ મારે થઈ ગયા છે, અને હવે શિવભાઈ ઉપડા છે સ્કૂલે. ગુડ મોર્નિંગ બોલો બધાને. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બોલો તો શિવા. આજે સવારમાં બનાવી નાખ્યું સૂપ, ટમેટા સૂપ, ભાત અને કોબી મરચાંનો સંભારો અને રોટલી. જો મને શિવ દેખી ગયો છે અને મારી સામે સાયકલ લઈને દોડો આવે છે. જો હમણાં આવશે, હો દેખી જાય ને એટલે દોડો મારો શિવ આવે. એ આવ્યો જો શિવ આવી ગયો. મમ્મીની રાહ જ જોતો હોય. હે શિવા, આ કેમ મારો શિવો? વણાક લઈ લે. હવે વણાક મસ્ત નહીં આવી તું, મારી રાહ જોતો તો. યમ્મા મારા દીકરા. હા હવે આપણે ચણાના લોટમાં હળદર, મીઠું અને પાણી નાખી અને સરસ મજાનું આપણે પકોડાને જોઈએ એવું જુલેબ બનાવી નાખીએ. પકોડા બનાવવા માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે, અને ચણાના લોટનું જે જુલેબ આપણે તૈયાર કર્યું છે એમાં 2 બાજુ પલાળી અને 2 આંગળા અને હાથ વડે દબાવી અને નાખી દઈએ આપણે તેલમાં તળવા માટે. તેલમાં નાખતી વખતે પણ સાવધાની રાખવી કે તેલ પણ આપણને ઉડે નહીં અને પકોડું આપણું ખુલી પણ ન જાય. એ રીતે ધીરે ધીરે આપણું અને પકોડાનું બેયનું ધ્યાન રાખતા આપણે સરસ મજાના તળવાની શરૂઆત કરી દઈએ. આજે મારે ખરેખર તો બનાવવા તો ભજીયા, પણ શિવ અને એના પપ્પાને બેયને પકોડા બહુ ભાવે, એટલે મેં પૂછ્યું કે તમારે પકોડા જ ખાવા છે કે ભજીયા? પછી એનાથી રહેવાનું નહીં કે નહીં ભાઈ અમારે ભજીયા ખાવા નથી, આજે તો પકોડા જ ખાવા છે. એટલે મેં બનાવવાની શરૂઆત કરી દીધી છે. એક પકોડું ચડી ગયું છે,
કે જેને મેં વચ્ચેથી કટ કરી અને જોઈ લીધું છે કે સરસ મજાનું પાકી ગયું છે ને, તેલ કે રહેતું તો નથી ને, તા એકદમ બરોબર બન્યું હતું. પછી મેં ફૂલ ગેસે બીજા પકોડા બનાવવાની કે તળવાની શરૂઆત કરી દીધી. એક સાઈડના સરસ મજાના પાકી જાય પછી જ આપણે એને બીજી સાઈડ ફેરવશું. હવે એક સાઈડ સરસ મજાના ચેક કરી લીધા અને એમ લાગે છે કે સરસ મજાના પાકી ગયા છે, તો આપણે હવે બીજી સાઈડ એને ફેરવી નાખીએ. અને જો કાચા પકોડા હોય તો જમવાની મજા આવે નહીં. અમારા શિવભાઈને તો જેમ લાલ થયેલું પકોડું હોય ને એવું જ એને બહુ ભાવે છે. પછી ચમચા વડે અને થોડાક છેટા ઊભી અને આપણે પકોડા ધીરે ધીરે ફેરવી નાખીએ. જો લાગે છે ને સરસ મજાના એકદમ તરાઈ ગયા હોય એવા, આવી ગયું ને મોઢામાં પાણી. પછી પકોડા ને ચટણી બનીને તૈયાર થઈ ગયા છે અને મારો વારો અને શિવભાઈ જમે છે. જો શિવભાઈ ભાઈવા કેવા બન્યા છે શિવભાઈ? આમ કેમ બેઠા છો તમે? હું વાત છે, પરોઠી વાળી બેસવાનું હોય કે આમ બેસવાનું હોય શિવભાઈ? આમ હોય. આ તો શિવની સ્ટાઇલ. કેની સ્ટાઇલ? હવે એવી મારી વારી. હવે શિવભાઈ શું કે છે શિવભાઈ? જો કેમ બેઠા છે શિવભાઈ? બહુ ગરમ છે ને? કેમ બટકું કેમ ભરો તમે? હા દેખાય જ છે. જો બટકું ભરો છે આવડું મોટું. વારે વાહ. હા ને શું છે?